જામનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સિટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએમ ડોડિયા સહિતના સ્ટાફ દ્વારા તેમના તાબાના સંવેદનશીલ વિસ્તારો દરબારગઢ બહારના પાંચાટડી પટણીવાર તથા ખોજાનાકા દિગ્વિજય પ્લોટ પાસે ઓસવાડ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. વાહનો પણ ચેક કરવામાં આવ્યા હતા તથા અમુક વાહનો ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓના કથિત અપમાનના મુદ્દે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં પણ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની આગેવાનીમાં લાલ બંગલા પાસે ભાજપના આગેવાનો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. હાલ કેરળમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને એ ચૂંટણી પ્રચાર દરમિયાન કેરળની પ્રજાને સારું લગાડવા માટે ફરી સત્તાની લાલસામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓનું ઘોર અપમાન કર્યું છે. એમણે ગુજરાતીઓને અજ્ઞાની અને અભણ કહ્યા છે અને મારે એમને કહેવું છે કે કદાચ એમણે ક્યારેય ઇતિહાસ વાંચ્યો નથી ને ખાસ કરીને ગુજરાતીઓનો ઇતિહાસ અને દેશનો ઇતિહાસ વાંચ્યો નથી. દેશમાં જ્યારથી સ્વતંત્ર સંગ્રામ ચાલુ થયો ત્યારથી પછી ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, શ્યામા કૃષ્ણ વર્મા હોય, પણ આ તમામ લોકોએ પોતાનું યોગદાન આ દેશને સેવામાં આપ્યું છે. હાલ જે વિકાસની વાત કરીએ ત્યારે પણ વિકાસની વાત આવે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતીઓની વાત આવે અને હાલ જે રીતે મોદી સાહેબ વિકાસની ગતિ આખા દેશને પૂરપાટ ઝડપે લઈ રહ્યા છે ત્યારે એ પછી મોદી સાહેબ હોય કે અમિતભાઈ શાહ હોય કે અહીંના આપણા બધા જ જેમને ગુજરાતીઓએ દેશના સ્વતંત્ર સંગ્રામમાં અથવા વિકાસમાં એમને યોગદાન આપ્યું છે, એ યોગદાનને ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે. પણ હું તેમને એક જ વાત કહેવા માંગુ છું કે ગુજરાતની પ્રજા અજ્ઞાન પણ નથી, અભણ પણ નથી. આવનારા દિવસોમાં આ સમજદાર પ્રજા 26 તારીખે આ ગુજરાતી પ્રજા તેમને જવાબતોબ જવાબ આપશે અને કોંગ્રેસ તો સૌ મને એમ લાગે છે મૃતપાય અવસ્થામાં છે. હવે એમને ફરી એકવાર જોરદારનો ઝટકો આ 26 તારીખે ગુજરાતની પ્રજા આપવાની છે અને એને ખમવા માટે બધા લોકો તૈયાર રહે અને ગુજરાતીઓનું સૌર સન્માન અને ગૌરવ જળવાઈ રહે એવી વાત એમને કરવી જોઈએ, એટલું જ મારું કહેવું છે. વસ્તુ ભારત. જામનગર એરપોર્ટ પર આજે એક પછી એક બોલિવૂડ સિતારાઓનું આગમન થતું જોવા મળ્યું હતું. ધુરંધરના મુખ્ય કલાકાર રણબીર સિંહ પણ આવી પહોંચતા ચાહકોમાં ઉત્કંઠા વ્યાપી ગઈ હતી. આ ઉપરાંત બોલિવૂડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાન પણ પરિવાર સાથે જામનગર આવી પહોંચ્યા છે. અંબાણી પરિવારના અતિથિ તરીકે ફિલ્મી કલાકારો અને મુંબઈના સેલિબ્રિટીઓનું આવાગમન થતાં જામનગર એરપોર્ટ પર વીવીઆઈપી હલચલ જોવા મળી રહી છે. જામનગરમાં આજે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયનું આગમન થયું હતું. તેઓ ગ્રામ્ય ડીવાયએસપીની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમનું પરંપરાગત રીતે ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ટૂંકા ગાળામાં જ રેન્જ આઈજીએ બીજી વખત જામનગરની મુલાકાત લીધી છે. તેમની ગત વખતની મુલાકાત પછી પટણીવાડમાં ગેરકાયદે ઇમારતનું રાતોરાત ડિમોલેશન થયું હતું, તેમજ એમની મુલાકાત પછી પોલીસ દ્વારા ખિલજી ખફી ગેંગ વિરુદ્ધ કાયદાનો સકંજો કસવાનું ચાલુ થયું હોય એવું ચિત્ર ઉપસ્યું હતું અને ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. આ બધા ઘટનાક્રમ વચ્ચે ગ્રામ્ય ડીવાયએસપી કચેરીએ નિર્લિપ્ત રાયનું આગમન ફરી કોઈ નવા જૂનીના ઇંધાણ પણ હોઈ શકે એવી પણ ચર્ચા અને અટકળો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.